जय सियाराम मित्रों। आज આપણે પનીર ટીકા મસાલા બનાવવાનું છે। તેની અંદર આપણે લીલા મરચાં લઈ લઈશું અને કોથમરી પણ લઈ લઈશું। ત્યારબાદ આપણે લીલું લસણ પણ લેવાનું છે। તો દિનેશભાઈ લઈ લો તમે લીલું લસણ। તો ચાલો મિત્રો હવે આપણે જઈએ રસોડે અને શરૂઆત કરીએ। ચાલો મિત્રો, તો આપણે આ બધું હવે પાણીથી ધોઈ નાખીએ અને પછી આપણે બનાવવાની શરૂઆત કરીશું। તો ચાલો મિત્રો હવે આ બધી વસ્તુ આપણે આવી ગઈ છે। ડુંગળી, મરચાં, લસણ, લીલું લસણ અને કોથમરી બધી વસ્તુ આવી ગઈ છે। હવે આ બધી વસ્તુને આપણે શેણી નાખવાની છે। હવે આપણે શરૂઆત કરીએ। ચાલો મિત્રો, તો અમે હવે મરચાંને આમાં છીણી નાખી છીએ, પણ તમારી પાસે મિક્સર હોય તો તમે મિક્સરમાં પણ ગ્રાઇન્ડ કરી શકો છો। અને અમારી પાસે અહીં લાઇટની સુવિધા નથી, મિક્સર તો છે એટલે અમે અહીંયા આનાથી છીણીએ છીએ, તો તમે તમારી રીતે કરી શકો છો। તો ચાલો મિત્રો હવે આપણે ટમેટા પણ છીણી નાખશું। તો ચાલો મિત્રો હવે આપણે આ પનીરને છીણી નાખશું। તમે પીસ પણ નાખી શકો છો। ચાલો મિત્રો હવે આપણે તૈયાર થઈ ગયું છે છીણીને કમ્પ્લીટ। હવે આપણે તેલ નાખી દઈએ અને શરૂઆત કરી દઈએ। ચાલો મિત્રો તેલ ગરમ થઈ ચૂક્યું છે, તો હવે આપણે જીરું નાખી દઈશું। જીરું નખાઈ જાય એટલે આપણે બધું આ જે ડુંગળી, લસણ, મરચાં બધું કટિંગ કરેલું છે પછી મરચાં નાખી દઈશું, લસણ નાખી દઈશું, હવે આપણે આને ધીમા તાપે ચડવા દેવાનું ધીમે ધીમે। હવે આપણે ટમેટા નાખી દઈશું। જે ગ્રેવી કમ્પ્લીટ જ છે। તો ચાલો મિત્રો હવે આપણે આમાં હિંગ નાખી દઈશું, પછી થોડીક હળદર સ્વાદ પ્રમાણે નાખવાની, પછી આપણે હલાવી નાખશું થોડું। આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું। હવે આપણે આમાં મરચું નાખી દઈશું। મરચું મેં કાશ્મીરી લીધું છે, સ્વાદ અનુસાર તમે નાખો। હવે આપણે સુહાના મસાલો નાખી દઈશું। તમે કોઈ પણ લઈ શકો છો મસાલો, અને એક સોલે મસાલો જે આવે એ પણ તમે સ્વાદ અનુસાર નાખી શકો છો। તો જુઓ મિત્રો, આમાં આપણે કલર પણ સારો આવી ગયો છે। તો હવે આપણે આમાં કેપ્સિકમ મરચાં નાખી દઈશું। કેપ્સિકમ મરચાં થોડાક ઓલા થઈ જાય, ચડી જાય એટલે આપણે પનીર નાખી દઈશું।
ચાલો મિત્રો, આપણી ગ્રેવી તૈયાર છે. હવે આપણે પનીર જે ખમણેલું છે તે નાખી દઈશું. અને થોડાક એમ પીસ પણ રાખ્યા છે. બસ હવે 2 મિનિટમાં આપણે તૈયાર થઈ જાય પનીરનું શાક. થોડુંક આપણે આને ચડવા દઈએ. તો ચાલો મિત્રો, આપણે હવે તૈયાર થઈ ગયું. હવે આપણે ધાણા નાખી દઈશું લીલા. તો ચાલો મિત્રો, હવે આપણે આ ડીશમાં તૈયાર થઈ ગયું છે કમ્પ્લીટ. તો હવે આપણે પનીર ટીકા મસાલા નાખી દઈએ. ચાલો મિત્રો, હવે આપણી રેસીપી તૈયાર થઈ ગઈ છે પનીર ટીકા મસાલા. તો તમે ગામડાની સ્ટાઇલમાં મેં બનાવ્યું છે. દિનેશભાઈ, હવે તમે ટેસ્ટ કરી જુઓ કેમ લાગે છે. કેમ લાગ્યું દિનેશભાઈ? એમાં કાંઈ ન કરે. એમ ને? તો હું ટેસ્ટ કરી લો, પછી આપણે કેમેરામેન એવા ઈશ્વરભાઈને પછી કહીશું કે તમે પણ ટેસ્ટ કરી લો. એકવાર તમે બનાવો, ગામડાની સ્ટાઇલમાં બનાવો. આ રેસીપી અમે કેવી બનાવી એ તમારે વિડીયો જોઈને કહેવાનું છે તમને કેમ લાગે છે. ચાલો મિત્રો, તો અત્યારે આપણે પનીર ટીકા મસાલાની રેસીપી પૂરી થઈ છે. તો હા મિત્રો, અમારી રેસીપી કેવી લાગી છે તે અમને કમેન્ટ કરીને જણાવજો. અને હા મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને તમારા દોસ્તોને શેર કરવાનું ભૂલતા જ નહીં. અને હા મિત્રો, સબસ્ક્રાઇબ કર્યા પછી બેલ આઇકન પર ક્લિક જરૂર કરજો, તાકી અમારી નવી વિડીયો આવે એની અપડેટ સૌથી પહેલાં તમને મળે. અને ત્યાં સુધી નેક્સ્ટ વિડીયો સુધી બાય બાય, ટાટા.